સભાની ચૂંટણીના માટે મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં આવેલા જીમમાં યુવાનોનું મૂળ જાણવાનો પ્રયાસ કર્યો. શું છે યુવાનોનું મૂળ સાંભળીએ. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બંને રાજકીય પક્ષોએ ઘોષણા કરવાની શરૂઆત કરી છે અને સાથે જ હવે જે ખેડૂતોનો મુદ્દો છે તે સામે આવ્યો છે. મારી સાથે અમદાવાદના લોકો છે અને ખાસ યુવા વર્ગ છે, તેમની પાસે વાત કરીને જાણીએ તેઓ શું માની રહ્યા છે. આપ શું માનો છો? હવે ઇલેક્શનને બહુ દિવસો બાકી નથી રહ્યા અને રાહુલ ગાંધીએ મહત્વની ઘોષણા કરી છે, જાહેરાત કરી છે ખેડૂતોને લઈને 72,000 રૂપિયા આપવાની. શું લાગે છે, શક્ય બનશે આ વાત? આ ઇલેક્શન આવ્યું છે એટલે બધી પાર્ટીઓ જાગૃત થઈને આવી રીતે કહે છે કે અમે આ પૈસા આપશું. આમ એ લોકો ખુદના પૈસા તો નાખતા નથી. જ્યારે ત્યારે આપણા જ પૈસા, ટેક્સ પેયરના જ પૈસા જાય છે. આ સ્ટેચ્યુ બન્યું ત્યારે આપણા જ પૈસા ગયા છે, કોઈ પાર્ટીએ નહોતા નાખ્યા. અને એનાથી કંઈ આપણને એવો કંઈ ફાયદો નથી થવાનો. રૂલિંગ પાર્ટી અને આ બધી પાર્ટીઓ આવી રીતે ઘોષણાઓ કરતા રહેશે અને આનાથી આપણને કોઈ ફાયદો નથી થવાનો. આપ શું માનો છો? ઇલેક્શન છે, લાગે છે કોઈ મુદ્દો હોય એના પર ઇલેક્શન લડાતું હોય કે માત્ર વાતો થઈ રહી છે? ઇલેક્શન લડાતું હોય ત્યારે મુદ્દાઓ તો હોય છે, ખાસા બધા હોય છે અને અમુક મુદ્દાઓનું અમલ બી થતું હોય છે. બટ જાહેર જનતાને જોઈએ તો જેટલા વાયદા થતા હોય છે એટલા પૂર્ણ નથી થતા અને છેવટે આમ જનતાને એનો લાભ લેવો અઘરો પડી જતો હોય છે. તો આ એક મુદ્દાની આપે વાત કરી. વિધાનસભાના ઇલેક્શન વખતે એક નારો આપ્યો હતો પોલિટિકલ પાર્ટી ભાજપે કે હું છું વિકાસ, હું છું ગુજરાત. લાગે છે વિકાસ શબ્દ આ ઇલેક્શનમાં અથવા તો વિકાસનો મુદ્દો આ ઇલેક્શનમાં ક્યાંય તમે સાંભળ્યો? કારણ કે બીજા બધા મુદ્દાઓ પર બહુ ચર્ચાઓ થઈ રહી છે. આ ઇલેક્શનમાં વિકાસનો મુદ્દો તો કશે જોવા મળ્યો નથી અને બધી જગ્યાએ જ્યાં જુઓ ત્યાં આખો દેશનું ધ્યાન બીજી જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવ્યો છે અને વિકાસનો મુદ્દો જે લાસ્ટ ઇલેક્શનમાં હતો એ આ વર્ષે તો નથી. પણ હવે જો કે પોલિટિકલ પાર્ટીઓને પોતાના એજન્ડા હોય છે, લેટ્સ સી કેવી રીતના આગળ વધે છે. આપને શું લાગે છે? ગઈકાલે રાહુલ ગાંધીએ મહત્વની જાહેરાત કરી છે. લાગે છે ફરી ગાડી પાટા પર આવી હોય અને ખેડૂતોનો મુદ્દો તેમને પકડ્યો છે? હોઈ શકે છે. હવે પોલિટિકલ પાર્ટી છે તો એમનું તો મૂળભૂત કામ જ છે બધા નિવેદન ને બધી ઘોષણા કરવાના. ખરેખર તો પૂરું કરવા માટે અમુક જ જે રાજનેતા છે એ લોકો આગળ આવે છે, પોતાના ખર્ચે કરી શકે છે. બાકી તો બધું આપણા ખર્ચે જ થઈ રહ્યું છે. જે છે બધું ટેક્સ, આપણે જે ટેક્સ પે કરીએ છીએ એમાંથી જ એ લોકો જે બી છે બધું કામકાજ એમનું એમાંથી પૂરું થાય છે. લાગે છે રાહુલ ગાંધીની આ જાહેરાતથી તેમને ફાયદો થશે ઇલેક્શનમાં? કારણ કે ઇલેક્શન નજીક છે. અગાઉ પણ તેમને કર્જમાફીની વાત કરી હતી ત્યારે જે વિધાનસભાના ઇલેક્શન હતા તેમને ફાયદો થયો હતો. આ વખતે લાગે છે ફાયદો થાય એવું? આ વખતે નથી લાગતું, કારણ કે એકને એક મુદ્દા પર વાડે ઘડે લડવું ને મને નથી વ્યાજબી લાગતું અને કંઈક કર્જમાફી કંઈક સોલ્યુશન નથી મારા ખ્યાલથી. અને 72,000 એમ કે કંઈક કેલ્ક્યુલેશન નથી કર્યું રાહુલ ગાંધીએ કે 72,000 કેટલા કિસાનો છે, કેટલું ટેક્સ આવે છે, આપણે ઇન્ડિયા ઉપર કેટલું વ્યાજ છે, એ બધું કેલ્ક્યુલેશન તો કર્યું જ નથી. બસ આપી જ દેવું છે 72. કેલ્ક્યુલેશન તો કંઈ કર્યું જ નથી લાગતું રાહુલ ગાંધી. દેશમાં એવું નથી કે ખાલી ખેડૂતોના ઉપર જ બધું નહીં, પણ 70% ખેતી પ્રધાન દેશ છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ખેડૂતો માટે કરવું જોઈએ. પણ એ તેમ છતાં પણ ખાસા બધા લોકો છે કે જેમને ખરેખર જરૂર છે, જેમને નાણાકીય સગવડની જરૂર છે. દરેક રીતે આર્થિક, માનસિક, દરેક રીતે આપણા દેશમાં દરેકને જરૂર છે. પણ આ તો શું, એક ખેતી પ્રધાન દેશ છે, 70% ખેતી પર જઈ રહ્યું છે એટલે એ લોકો મેઇન મુદ્દો ખેતીનો બનાવ્યો છે એમણે. બાકી તો ખાસી બધી જે વસ્તુ છે, નાની નાની વસ્તુ પર એમને ધ્યાન રાખવાની જરૂર છે કે જેથી આપણા દેશનો વિકાસ થઈ શકે. વિકાસ, આ ફરી એક સવાલ તમને કે વિકાસ શબ્દ ક્યાંક ખોવાઈ ગયો હોય ને બીજા મુદ્દાઓ ઇલેક્શનમાં આવી ગયા હોય? એટલે વિકાસ મુદ્દો નથી, પણ આમ જોવા જઈએ તો અત્યારે ફાઇટ બધાની એ જ ચાલે છે કે હું વોટ કઈ રીતના લઈ લઉં અને મેક્સિમમ એટલે ફોકસ વધારે કિસાન ઉપર કરે છે. પણ કિસાનનું જે સોલ્યુશન આ લોકો લાવે છે એ પરમનન્ટ સોલ્યુશન નથી. કિસાનને વીક કરવાનો ટ્રાય કરે છે. એનાથી કિસાન પોતાની રેવન્યુ જનરેટ નથી કરી શકવાનો, એ ડિપેન્ડન્ટ રહેવાનો છે કે ગવર્મેન્ટ મને કંઈ આપે. માનો છો કે ખેડૂતોને અમુક ચોક્કસ રકમ આપી અને એમનો ઉદ્ધાર થશે, અંતિમ વિકલ્પ માનો છો આપ? નહીં, મને નથી લાગતું કે અંતિમ વિકલ્પ હોય. આની માટે કંઈ સરકારે સોલ્યુશન લાવવું જોઈએ કે દર વર્ષે કંઈ બી હેલ્પ એમને મળી રહે. લાગે છે કે મુદ્દા મુખ્ય હોય આરોગ્યનો. જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે વિકાસનો મુદ્દો હોય, તેમાં આરોગ્ય, શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓની વાત હોય. પણ હવે તો આ પ્રકારના મુદ્દાઓ કોઈ ચર્ચાઈ નથી રહ્યા. એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, જાતિ, જ્ઞાતિ
ઉપરાંત અલગ અલગ મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે? જ્યારે ઇલેક્શન આવે ને જે રિસન્ટ એક્ટિવિટીઝ જે થઈ હોય એ જ વધારે ચાલે, કે જે જૂનું હોય કે જે પાસ્ટ મતલબ જે પાસ્ટનું થઈ ગયું એ બહુ યાદ ના કરે કોઈ, જે પણ અત્યારે રિસન્ટમાં થયું હોય એક્ટિવિટી એ અત્યારે વધારે યાદ કરે બધા. આપ યુવાન છો અને હવે જે રીતે રાજનીતિ થઈ રહી છે, લાગે છે કે આ રાજનીતિને જોઈ આજનો યુવાન, તમારા જેવા યુવાનો રાજનીતિમાં આવે? કારણ કે જે રીતે નિવેદનબાજી થાય છે, તો કહેવાય કે આની ઇમ્પ્રેશન હોય છે એ રાજનેતાઓ પ્રત્યેનો જે લગાવ હોય છે, નજરિયો હોય છે, તે બદલાઈ જતો હોય છે. અત્યારે ભ્રષ્ટાચાર જ એટલો વધી ગયો છે કે આજના યુવાનો કોઈ રાજનીતિમાં પડવા જ નથી માગતા, અને આજનો યુવાન છે એ અત્યારે શિક્ષિત યુવાન થઈ ગયો છે, એટલે એ રાજનીતિમાં પડવા નહીં માગે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ અમદાવાદના યુવાનો કે જ્યારે ઇલેક્શન નજીક છે ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરા પર્સન મલય દવે સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ. આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા.